નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે જોઈએ તો કે કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાને પોતાની કેટલીક શરતો મૂકી. તો આ કરતારપુર કોરિડોર શું છે, તેનું શું મહત્વ છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે આ કરતારપુર કોરિડોર માટે કઈ બાબતને લગતી વાટાઘાટો ચાલી રહી છે. તો આ કરતારપુર કોરિડોર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લાના શક્કરગઢમાં આવેલું છે કે જેની સ્થાપના શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ એવા ગુરુ નાનક દેવે કરી હતી. હવે કઈ સાલમાં કરી હતી તે પણ આપણે યાદ રાખીએ, 1522માં. આ ઉપરાંત ગુરુ નાનક દેવજીએ તેમના જીવનના 18 વર્ષ અહીં વિતાવેલા, એટલા માટેનું ધાર્મિક મહત્વ ખૂબ વધી જાય છે. હજારો શીખ શ્રદ્ધાળુઓ ત્યાં જવા ઈચ્છે છે, પરંતુ વર્તમાનમાં કોઈ સુવિધા ન હોવાથી ત્યાં જઈ શકતા નથી. આ કરતારપુર સાહિબ ગુરુદ્વારા ભારત પાકિસ્તાન બોર્ડરથી 3-4 કિલોમીટર પાકિસ્તાનમાં આવેલું છે. એટલે ભારત સરકાર એવું ઈચ્છી રહી છે કે જો ત્યાં એક કોરિડોર બનાવી નાખવામાં આવે તો ભારતમાંથી ઘણા શીખ ધર્મના અનુયાયીઓ ત્યાં દર્શનાર્થે જઈ શકે અને પરત ફરી શકે. તો આ કોરિડોર બનાવવા માટેનો સૌપ્રથમ પ્રસ્તાવ અટલ બિહારી વાજપેયીએ 1999માં રાખ્યો હતો અને વર્તમાનની અંદર મોદી ગવર્મેન્ટે, નરેન્દ્ર મોદીએ તેને મંજૂરી આપી. તો 23 નવેમ્બર 2018ના રોજ ગુરુ નાનકજીની 549મી જન્મજયંતિ ઉજવવામાં આવી અને આ સાથે એ જ સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે આ કરતારપુર કોરિડોર બનાવવાની મંજૂરી આપી. જેવી આ મંજૂરી મળી એટલે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પંજાબના ગુરદાસપુર જિલ્લાના માન ગામમાં જઈને તેનો શિલાન્યાસ કર્યો. આ કોરિડોરના નિર્માણ માટેની આધારશિલા મૂકી. સામા પક્ષે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ કરતારપુર કોરિડોર બનાવવા માટેની આધારશિલા મૂકી અને આ કાર્યક્રમની અંદર પંજાબ સરકારના મંત્રી અને પૂર્વ ક્રિકેટર, ચર્ચાસ્પદ વ્યક્તિ એવા નવજોત સિદ્ધુ પણ ત્યાં પાકિસ્તાનમાં ઉપસ્થિત રહ્યા હતા. હવે આપણે મેપની અંદર જોઈએ કે કઈ જગ્યાએ આવેલું છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ ભારતનો વિસ્તાર, તો અહીંયા ગુરદાસપુર જિલ્લો અને ત્યાંના માન ગામની અંદર આધારશિલા મૂકવામાં આવી. અહીંયા પણ એક શીખ ધર્મનું પવિત્ર સ્થળ આવેલું છે, ડેરા બાબા નાનક. હવે અહીંયા વર્તમાનમાં એવી સિચ્યુએશન કે બોર્ડરથી અહીંયા કોઈ જવાની સુવિધા ન હોવાથી બોર્ડર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે, ત્યાંથી તેઓ દૂરબીન થકી આ સ્થળ કરતારપુર જોઈ શકે. પરંતુ હવે પાકિસ્તાન અને ભારત વચ્ચે થોડીક સમજણો અને વાટાઘાટો થતા અહીં કોરિડોર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ કોરિડોર કઈ નદી ઉપર બનશે તો આપણે તે પણ યાદ રાખીએ, રાવી નદી ઉપર. એટલે જો આ કોરિડોર એકવાર બની જાય તો ભારતના યાત્રાળુઓ અહીંયાથી પાકિસ્તાન જઈ શકશે અને ત્યાંથી પરત ફરી શકશે. તો આના માટે ભારતે પોતાની કેટલીક માંગો રાખી હતી, પરંતુ પાકિસ્તાને કેટલીક શરતો મૂકી. તો આપણે જોઈએ કે તેમણે કઈ કઈ શરતો મૂકી છે અને ભારત સામે શું માંગણી કરી રહ્યું છે. તો પાકિસ્તાન કહે છે કે યાત્રીઓએ સ્પેશિયલ પરમિશન લેવી પડશે અને સ્પેશિયલ ફી ભરવી પડશે. હવે ધાર્મિક સ્થળે જવા માટે પણ ફી ભરવાની અને પાછી પરમિશન લેવાની, જ્યારે ભારત એવું ઈચ્છી રહ્યું છે કે ત્યાં કોઈ પરમિશન લેવાની વ્યવસ્થા કરવામાં આવે નહીં તથા ધાર્મિક સ્થળોથી કોઈ પણ પ્રકારની ફી પણ લેવામાં આવે નહીં, એવું ભારત ઈચ્છી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન કહે છે કે માત્ર ભારતીયોને જ પ્રવેશ આપવામાં આવશે, જ્યારે ભારત શું કહે છે કે ભારતની અંદર આવતા અન્ય કોઈ પ્રવાસીઓ હોય, એટલે કે અન્ય દેશના કોઈ પ્રવાસીઓ હોય તો તેને પણ પરમિશન આપવામાં આવે. પાકિસ્તાન કહે છે કે માત્ર 700 શ્રદ્ધાળુઓને પ્રતિદિન મુલાકાતની પરવાનગી મળશે. 700 થી વધારે શ્રદ્ધાળુઓ કરતારપુરની મુલાકાત લઈ શકશે નહીં, જ્યારે ભારત 5000 જેટલા શ્રદ્ધાળુઓ પ્રતિદિન ત્યાં મુલાકાત લે તેવું ઈચ્છી રહ્યું છે. જો આ કદાચ સફળ બને તો પ્રવાસન ઉદ્યોગને ઘણો ફાયદો થાય, તેને કારણે ત્યાં આર્થિક વ્યવસ્થા પણ ઘણી સુધરી શકે છે. આ સિવાય પાકિસ્તાન એવું કહે છે કે કરતારપુરને નક્કી કરેલા સમય માટે જ ખુલ્લો રાખવામાં આવે. ધારો કે પાકિસ્તાન વર્ષમાં નક્કી કરે કે આપણે 3 મહિના કે 5 મહિના જ ખુલ્લું રાખશું, તો એટલો જ સમય ખુલ્લો રાખવામાં આવશે, બાકીના સમયની અંદર આ કોરિડોર બંધ રાખવામાં આવશે. જ્યારે ભારત એમ કહે છે કે આખા વર્ષ માટે આ સ્થળ ખુલ્લું રહે, આ કોરિડોર ખુલ્લો રહે, જેથી ભારતના શ્રદ્ધાળુઓ ત્યાં આસાનીથી જઈ શકે. પાકિસ્તાને એની અન્ય શરત મૂકી કે 15ના જૂથમાં જ યાત્રાળુઓને પ્રવેશ મળશે, એટલે કે 15 જણાની ટીમ થાય તો જ તેઓ આ કોરિડોર થકી કરતારપુર જઈ શકશે. જ્યારે ભારત એમ કહે છે કે એકલા પ્રવાસીને પણ મુલાકાત માટે પરવાનગી આપવામાં આવે, જેથી તેનો સમય બચે. હવે અહીંયા જોવાની એવી બાબત છે કે પાકિસ્તાન સરકાર ભારતની દરેક શરતો માનવા માટે રાજી થઈ ગયેલું, પરંતુ થોડા દિવસોની અંદર જ તેમણે થોડીક પલટી મારી અને હવે તેમણે આટલી બધી લાંબી શરતો મૂકી કે જે ખૂબ અઘરી શરતો આપણે કહી શકીએ. તો જોઈએ આવનારા સમયમાં શું થાય છે, ભારતની ડિપ્લોમેસી કેવી રહી છે.
તો આ હતો કરતારપુર કોરિડોર વિશેની માહિતી. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ચૂકશો નહીં, તથા આ વિડીયો આપને કેવો લાગ્યો તેના પ્રતિભાવ અમને કમેન્ટ સ્વરૂપે આપો. થેન્ક યુ વેરી મચ.